તો આ તરફ બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં નવની ધરણીધર તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો હતો। આ તાલુકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવાર નીલાબેન સોઢા બિનહરીફ ચૂંટાઈ આવ્યા, જ્યારે કે ઉપપ્રમુખ પદે ભાજપના ઉમેદવાર હરજીભાઈ પટેલની વરણી કરાઈ। બહુમતી હોવા છતાં ભાજપે પ્રમુખ પદ ગુમાવતા રાજકીય ચર્ચાઓ જાગી છે। મહિલા અનામત સીટ પર ભાજપ પાસે મહિલા ઉમેદવાર ન હોવાથી કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા। કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બનતા પક્ષના કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખે તેમને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી। સંવાદદાતા હાજાજી રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હાજાજી, સ્પષ્ટ બહુમતી ભાજપ પાસે, પરંતુ પ્રમુખ બન્યા કોંગ્રેસના, શું વિગત? ચોક્કસ આપણે જણાવી દઉં કે ધરણીધર તાલુકો જે છે નવનીત તાલુકો હતો। નવનીત તાલુકાની અંદર તાલુકા પંચાયત જે ચૂંટણી થઈ હતી, ચૂંટણી બાદ ભાજપની બહુમતી હતી, ભાજપની 12 સીટો આવી હતી, જ્યારે કોંગ્રેસે ફક્ત 2 સીટો આવી હતી। પરંતુ બહુમતી હોવાના કારણે પણ પોતે પ્રમુખ બન્યા હતા, જ્યારે કે મહિલા અનામત હોવાના કારણે ભાજપની અંદર કોઈ પણ મહિલા વિજેતા નથી બની અને કોંગ્રેસની અંદર 2 ઉમેદવાર હતા, જેમાં એક મહિલા હતી તે મહિલા વિજેતી હતી। એટલે મહિલા અનામત હોવાના કારણે કોંગ્રેસની મહિલા જે છે એમને બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને ઉપપ્રમુખ તરીકે જે ભાજપના છે તે ભાજપના હરજીભાઈ જોયા અને પ્રમુખ તરીકે જે નીલાબેન સોઢા છે તેમની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। જોકે આમ તો અત્યારે પણ જે 2 અપક્ષો છે, અપક્ષોએ પણ ભાજપને ટેકો આપ્યો હતો ઉપપ્રમુખ, એટલે 14 મતો ઉપપ્રમુખ મળ્યા અને ત્યારે પ્રમુખ બિનહરીફ થયા હતા। ધન્યવાદ।